આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે। અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો। અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે। અરે જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી। અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને। અરે આ નારંગી ગેંગને ભાજપવાળાથી ગભરાવાનું ડરવાનું નહીં। આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે। આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે। ભાઈ તયોકાનો કાયદો છે। હવે કોઈ મગજમારી કરે તો તીર કામઠા કાઢવા તૈયારી રાખો। રાખશો ને, રાખશો ને। આપણે હવે આરપારની લડાઈ લડવી છે। જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે।